નજર કરીશું પ્રાઇમ ટાઈમ્સ ન્યૂઝ પર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 13 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગમાં સ્વિમિંગ પૂલ સાથે જીમ બનાવવામાં આવ્યું છે। શહેરના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી જીમના સાધનો પણ વસાવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓની અણઆવડત અને શાસકોની ઈચ્છાશક્તિના અભાવે જીમ 8 વર્ષથી બંધ હાલતમાં છે। જીમના સાધનો બગડી ગયા છે, જીમમાં વેન્ટિલેશનનો પણ અભાવ છે અને જીમમાં રહેલ લાખો રૂપિયાના સાધનો પર ધૂળ ચડી અને ઉપયોગ ન થવાથી બગડી ગયા છે, જેને લઈને નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે। આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારા વધારાની જરૂર છે। ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે, ચેન્જિંગ રૂમ બનાવવાના છે, સ્ટીમ રૂમ બનાવવાનો છે, સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે તથા ત્યાં જે બારીઓ પર કાચ લગાડ્યા છે એના બદલે એર સર્ક્યુલેશન થાય, કારણ કે જીમ હોય ત્યાં એર સર્ક્યુલેશનની જરૂર પડતી હોય છે। એટલે તાત્કાલિક અધિકારીને સૂચન કરી અને બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને આ જે ચેન્જીસ કરવાના છે એ વહેલી તકે ચાલુ થાય એ માટે આજે બપોરે જ વિઝિટ લેવાની કડક સૂચના આપી છે। વહેલી તકે આ બાબતમાં નિર્ણય લઈ અને મને જાણ કરવાની પણ સૂચના આપી છે। એટલે આજે બપોરે કે કાલ સવાર સુધીમાં આ બિલ્ડિંગમાં જે ચેન્જીસ કરવાના છે એના શું એસ્ટિમેટ છે, ઇલેક્ટ્રિસિટીના કનેક્શન માટે એપ્લિકેશન કરવાની છે એ ટૂંક સમયમાં આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। સૌ પ્રથમ તો બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને આ જે ચેન્જીસ કરવા છે પોસિબલ છે કે કેમ એ બાબતની ચકાસણી કરવા માટે આજે કડક સૂચના આપેલી છે। વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર અને કારેલીબાગ વિસ્તારમાં જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકાએ 13 કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ અને જીમ બનાવવામાં હતું, પરંતુ જીમ છેલ્લા 8 વર્ષથી બંધ છે। જે ઇલેક્ટ્રિક સાધનો છે એ પણ બગડી ગયા છે। સાથે જીમમાં કહેવામાં આવે કે શાવર જોઈએ, અન્ય બીજી સુવિધાઓ જોઈએ, એ કોઈ સુવિધા કરવામાં નથી। એક જ રૂમમાં જીમ બનાવે છે, 2 રૂમમાં જીમ બનાવવા જોઈએ પરંતુ બનાવ્યા નથી। અને હાલ કોઈ એજન્સી દ્વારા તપાસ કરી ત્યારે મોટો ખુલાસો એ થયો છે કે અહીંયા હેવી વીજ જોડાણ જોઈએ, અહીંયા હેવી વીજ જોડાણ નથી, જેના કારણે સાધનો વાપરી શકાતા નથી। તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીને વિનંતી છે કે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરે છે એમને વળતર આપવું છે। હાલ શિયાળો છે, શિયાળાના મોસમમાં લોકો બહાર જીમમાં જતા હોય છે, તો અમારી મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબને વિનંતી છે કે આ બાજુ ધ્યાન આપે અને આ જીમના જે પણ સાધનો છે, જે પણ તકલીફો છે, જે 30 મહત્વના કામો કરવાના છે કરીને આ જીમ ચાલુ કરે તેવી